નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજસી ઠાઠમાં બારોટની ઉદારતા બનેલી ઘટના છે। ના બાપુ ના, મારો હાથ પાછો ન કઢાય, મારા હમ આટલું તો પીવું જ પડશે। આ પ્રમાણે બોલતા એક માણસે આધેડ વયના એક તેજદાર પુરુષ આગળ હાથ ધર્યો। આજ તો ભાઈ તમે ભારે કરી, તમે બધા જુદા પણ હું તો એક જ ને। અત્યાર સુધી મેં બધાના માન રાખ્યા, પણ હવે કોઈ વિશેષ આગ્રહ કરશો નહીં। માથે જરકસીનો ફેંટો બાંધી રાજસી ઠાઠથી બેઠેલા દામોદર બારોટે મલકાતા મોયે આંગળાથી છાંટા નાખી અને રંગ છે આજના ડાયરાને એમ સર્વ ડાયરાને રંગ આપી કહું ગટગટાયો। વિજાપુર કસ્બાના બારોટવાડામાં એક આલિશાન ડેલીની દિવાલો રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવી હતી। એની ભોંય ઉપર કિનખાવના બિછાના તથા મશરૂના ગાદી તકિયા ગોઠવવામાં આવેલ હતા। જાણે કોઈ રાજા મહારાજાનું આ ધામ હોય તેમ સર્વ વાતે આ ડેલીને દેદીપ્યમાન કરી હતી। આજે કોઈ પરદેશી કવિરાજ પોતાની રસિક વાણીનો રસાસ્વાદ કરાવવાના હોવાથી ડાયરો પણ બરોબર જામ્યો હતો। મેઘલી રાતે જળ કિનારે જેમ દેડકા બોલે તેમ હુક્કાના નાદથી આખું મકાન ગાજી રહ્યું હતું। ડાયરામાં બેસનાર બંધાણીઓ આજે અમલથી ચકચૂર બની ડાયરામાં ઝોકા ખાતા હતા તથા કેટલાક ડુંગો ખાવામાં મશગુલ થયા હતા। આ સમયે ડાયરામાં એક માણસ દાખલ થયો અને બારોટને સલામ કરી યોગ્યતા મુજબ એમની નજીકના આસન પર જઈ બેઠો। આ સમયે ગુજરાતમાં બારોટ કોમનો કીર્તિચંદ્ર પૂર્ણ પ્રકાશમાં હતો। એમની જાહો જલાલી પણ અનન્ય હતી। જામીનગીરી તો એમના બાપની, અને એ કદાપી ખોટી ન થાય। એ કારણથી લાખો રૂપિયાની હામીનું જોખમ એ ખેડતા અને કેટલાક તો અમુક વરહના પટ્ટે પરગણા પણ હરાજીથી રાખતા હતા। ટૂંકામાં આ સમયે સમાજમાં એમનો મોભો પણ કંઈ ઓર હતો। આ વખતે દામોદર બારોટે કડી પરગણું 5 વર્ષના પટ્ટે ઈજારાથી રાખેલું, જેથી રાજ દરબારે તો એમના નામથી પથ્થર તરતા હતા। આવનાર વ્યક્તિ થોડી વારે શાંત થઈ બાદ દામોદર બારોટે વાત ઉપાડી। કેમ કાનજીભાઈ, મહેસૂલનું કામ ક્યાં સુધી આવ્યું છે? કાનજીભાઈ એ જવાબ આપ્યો, બાપુ હાલ તો ઠીક ઠીક ચાલે છે, પણ આપણી દયાળુ વૃત્તિ લોકો કળી ગયા છે, એટલે અમે બરોબર ફાવતા નથી। દાંડ માણસોને વશ કરવા અમે સખ્તાઈના ઈલાજો લઈએ, પણ આપની પાસે કરગરતા આવે એટલે આપ એમને રાહત આપો, પછી અમારો શો દોષ? આપ આટલી ઉદારતા રાખો છો, પણ સરકારને તો ઈજારાની રકમ ભર્યા વગર છૂટકો નહીં થાય। જો તાકીદની ઉઘરાણીઓ પણ આવ્યા કરે છે, માટે હવે તો મહેરબાની કરી અમને સખ્તાઈના ઈલાજો લેવા અધિકાર આપો તો સારું। બારોટના મોં પર ઉદારતાના એ સ્પષ્ટ ચિહ્નો જણાવવા માંડ્યા। હોય ભાઈ, એ તો એમ જ ચાલે। બિચારા ખેડૂતો વરસાદની જડિયું, ટાઢ તડકો વગેરે આગતો વેઠી મોલ તૈયાર કરે, અને આપણે કળતર વખતે એમનું દિલ દુભાવીએ તો પ્રભુ આપણું સારું ના કરે। એમની આબાદીમાં જ આપણી આબાદી છે, માટે આપણે તો મોટું દિલ રાખવું જોઈએ। કાનજીભાઈ કામદાર આ સાંભળી એ બડબડવા લાગ્યા, બાપુ આ ઉદારતા આપણને નહીં પરવડે। શ્રીમદ સરકારની તિજોરીમાં તો નાણાં પહોંચાડવા પડશે। આપ લોકના પાસેથી વસૂલ નહીં કરવા દો તો શું ઘરના મૂકશો? માટે હવે તો આપ એ દખલ ના કરો તો સારું, એમ સવિનય જરા દબાવીને એણે બારોટજી આગળ દર્દભરી માંગણી કરી। દામોદરજી બારોટના મન ઉપર કંઈ અસર તો થઈ, પણ થોડી વાર વિચાર કરી એમણે પોતાનો મત જાહેર કર્યો। ભાઈ, આપણે તો ભ્રમર વૃત્તિ રાખવી જોઈએ। જેમ ભ્રમર પુષ્પમાંથી મધ એકઠું કરે છે, છતાં પણ એની સુંદરતાનો જેમ બિલકુલ નાશ થતો નથી, તેમ આપણે પણ ખેડૂતને અઘરું ન લાગે અને એની આંતરડી ના કળકળે એવી રીતે જ વસૂલ ઉઘરાવવું જોઈએ। ધન્ય છે આવી ઉદાર વૃત્તિને, એમ સર્વ મુખે બારોટના યશોગાન થવા માંડ્યા। આ દરમિયાન એક માણસ ડાયરામાં દાખલ થયો અને સર્વ ડાયરાને રામ રામ છે એમ બોલતા બારોટજીના હાથમાં એક પત્ર મૂક્યો। આવનાર યુવાનની મૂછનો દોરો હજુ ફૂટતો હતો। એણે કોરું કડકડતું અંગરખું પહેર્યું હતું તથા રાતી ચણોટી જેવી પાઘડી માથે મૂકી હતી, જેથી સરકારી નોકર હોવાની વાત તો સ્પષ્ટ સિદ્ધ થતી હતી। કારભારે વિશેષ ખાતરી માટે પ્રશ્ન કર્યો, આપ કોણ છો? આવનાર યુવાને જવાબ આપ્યો, મેં બાલગી રાહે બળોદે હોન યેતો, એમ બોલતા તે યોગ્ય સ્થાને બેઠો અને વડોદરાની નવાજૂની કહેવા લાગ્યો। દામોદરજી બારોટના ઈજારા દરમિયાન એક સાલે મેઘરાજની અકૃપા થઈ। ગુજરાતમાં હાહાકાર થઈ રહ્યો।
અનાજના ભાવો ઘણા જ વધી ગયા. 4 પૂળો તો પડી કે બાંધી વેચાતો હોય તેમ તેના ભારે મૂલ અંકાવા લાગ્યા. લોકોએ ઝાડ ઉપર નજર નાખી, જેથી કેટલાક તો બોરડીનો ફૂટો તથા ઝાડપાલો એકઠા કરીને ઢોર જીવાડવા લાગ્યા. કેટલીક ગાયો બેહોક બેસીને ઠેર ઠેર મરી જતી હતી. કેટલાક નિર્ધન માણસો વરખડાના પીલા ખાઈ જીવવા તથા કેટલાક ભૂખમરાના ભોગ થઈ માર્ગમાં પગ ઘસતા મરણ પથારીએ પડેલા જણાતા હતા. આ વખતે તમામ દ્રશ્યો ઘણા જ ભયંકર લાગતા હતા, જેથી હવે તો પ્રભુ જેની લાજ રાખે તે ખરી એવો ભયંકર મામલો એ આવી પહોંચ્યો હતો. આ વખતે વડોદરાની ગાદીએ શ્રીમદ મલ્હારરાવ મહારાજ રાજ્ય કરતા હતા. એ ઘણા જ દયાળુ તથા પર દુઃખ ભંજન હતા, જેથી પ્રજાના દુઃખ ટાળવા એમણે ચામતા ઇલાજ લીધા. પણ આ રાજ્યની પ્રજા ઘણી જ સુખી હોવાથી પર રાજ્યના ઘણા માણસો ત્યાં ભરાણા, જેથી કેટલાક ગરીબ ઘરના ઉંમરે તેઓ શ્રીની મદદ પૂરતા પ્રમાણમાં પહોંચી શકી નહીં. દામોદર બારોટે તો ખુલ્લા હાથથી લોકોને મદદ કરવા માંડી. કેટલાક એ કુલીન કુટુંબો લાજના માર્યા ઘરમાં અટવાતા હોય અને કોઈના આગળ લાંબો હાથ કરે નહીં, તેવા માણસોની તલાશ કરી એમને ગુપ્ત મદદો કરવા માંડી. આગળ જતા અનાજનો કોઈ વખત સારો ભાવ આવશે એમ જાણી કામદારે કેટલુંક અનાજ સંગ્રહી રાખ્યું હતું અને તે પ્રમાણે લાભ મેળવવાની આ સાલ સારી તક હતી. પણ દામોદર બારોટે તો પ્રજાનું દુઃખ દિલમાં ધર્યું અને ઉદાર હાથે લોક કલ્યાણ માટે સખાવતો કરવા માંડી. કાનજીભાઈ કામદારને બારોટજીના વિચારો બિલકુલ ગમ્યા નહીં. કોઈ પણ હિસાબે એમના નળિયા સોનાના થાય એ એમનો મુખ્ય હેતુ હતો. જેથી એક દિવસ બારોટજી આગળ બબડવા લાગ્યો, બાપુ આમ તો આટલી સખાવત કરો છો, પણ આપણે તો અવેજી બીડવો પડશે. આ ઇજારા દરમિયાન આપણે એક પાય પણ ભરી નથી, પણ આપણું એમ ક્યાં સુધી ચાલશે? માટે હવે તો એનું કંઈ ઠેકાણું પાડીએ તો સારું. બારોટ ખડખડ હસવા લાગ્યો, ભાઈ એ તો લોકનું ધન છે, માટે લોકના હિતમાં જ વાપરવું જોઈએ. એ બદલ તમારે જરા પણ ગભરાવું નહીં. હું શ્રીમદ મલ્હારરાવ મહારાજને જવાબ દઈશ, માટે તમે ખુલ્લે દિલે મદદ કરો. એમ એમણે કામદારને સલાહ આપી. કાનજીભાઈ હવે કંઈ ઠેકાણે આવ્યા. જ્યારે બારોટજીની મરજી છે તો આપણે શા માટે આડી જીભ કરવી જોઈએ, એમ સમજી એણે પણ હાથ પોલા રાખ્યા અને કોઠારો ખાલી કરીને પણ પ્રજાને દુષ્કાળના પંજામાંથી બચાવી. ઇજારાની રકમ બારોટજીના ખાતે લાંબી મુદત સુધી બાકીમાં ચાલેલી, જેથી શ્રીમદ સરકાર તરફથી ઘણી વખત બાલગીરો મોકલવામાં આવતા, પણ ત્યાં ને ત્યાં જ ભરાઈ રહેતા. બારોટજી એમના માટે તો ઘીના આંધણ મૂકતા, તથા એમનો સત્કાર કરવામાં પણ એ બિલકુલ મણા રાખતા નહીં, જેથી તેઓ પોતપોતાના ઘરને પણ વિસારી ત્યાં રોકાઈ રહ્યા હતા. આખરે શ્રીમદ મલ્હારરાવ મહારાજના કાને બાકીની હકીકત આવી અને એમણે તાબડતોબ બારોટને પકડી લઈ જવા હુકમ કર્યો. શ્રીમદનો આ હુકમ થતાં તુરત જ લશ્કરની ટુકડી એ છૂટી અને બારોટને વડોદરા લઈ જઈ જૂના રાજવાડામાં નજરકેદ કર્યા. ટાઢ કડકડતી હતી, હિમ પડવાથી આંગળા પણ થરથરતા હતા. આજે તો સવારના 8 વાગ્યા હશે, છતાં પણ ટાઢ ચમકારો બિલકુલ ઓછો થયો ન હતો. આ પ્રસંગે પીપળાના વૃક્ષ નીચે એક નિર્ભાગી દંપતી, જેમના પ્રેત સમા 2 છોકરા ટાઢથી થરથરતા હતા. એમની પાસે એક ઉપરાંત બીજું એક પણ કપડું ન હતું, જેથી એમની સ્થિતિ ઘણી જ દયાજનક લાગતી હતી. આ સમયે દામોદર બારોટ ત્યાં થઈ નીકળ્યા. એમના ઉજળા કપડાં તથા ભવ્ય ચહેરો જોઈ પીપળાના નીચે ઊભેલી ભિખારણે દયાભરી માંગણી એ કરી, આપજે ભાઈ સાહેબ, કોઈ ફાટ્યું તૂટ્યું લુગડું હોય તો આપજે, પ્રભુ તારું ભલું કરશે. આ છોકરા ટાઢે મરે છે. આ દ્રશ્ય જોઈ બારોટનું હૃદય વલોવાઈ ગયું અને અંગ ઉપર ઓઢેલી કસબી શાલ ઉતારી ઉદારતાથી કહેવા લાગ્યા, લે ભાઈ, તારા છોકરાને ઓઢાડ, એમ કહી એમના ઉપર ફેંકી. હા હા બારોટ, આ શું કર્યું? આપ તો નજરકેદમાં છો, છતાં આટલી ઉદારતા? કઈ ઘરનો ખૂણો તો ન તકાશો? અમે શું ઉઠશો, તમે શું અટશો? આ પ્રમાણે એમની પાછળ ચાલનાર પહેરેગીર બોલી ઉઠ્યો. બારોટે એના તરફ બિલકુલ લક્ષ ન આપતા, જાણે કઈ મહાન કાર્ય કર્યું હોય એમ હરખાતા મુકામ તરફ ચાલી આવતા એ હતા. બારોટનો સ્વભાવ ઘણો જ એ આનંદી હતો. તેઓ કેદમાં પણ પોતાનો એ વખત ગમ્મતમાં જ વ્યતીત કરતા હતા. હુકો અને એમનો જીવ સાચા મિત્ર હતા.
જેના વિના એમને એક પળ પણ ચાલતું નહીં. એક દિવસ હંમેશના રિવાજ મુજબ તકીએ અઢેલી એક હુક્કો ગગડાવતા હતા. તે દરમિયાન એક બ્રાહ્મણની ટેલનો અવાજ એમના કાને પડ્યો. આ બ્રાહ્મણ શહેરમાં ઘણા વખતથી ટેલ નાખતો, પણ કોઈએ એની ટેલ પૂર્ણ કરેલ નહીં. જેથી બારોટને દયા આવી અને તુરત જ એને એમના સમક્ષ ખડો કરવા હુકમ કર્યો. એને આવ્યા પછી બારોટ એને પ્રશ્ન કર્યો, કહે ભાઈ તારી શી ટેલ છે? બ્રાહ્મણે ગુદરટ કંઠે જવાબ આપ્યો, ભાઈ સાહેબ મારી ₹800ની ટેલ છે. દીકરીના કન્યાદાનમાં પૈસા વાપરવાના છે. અમારી કોમમાં અમારે ભારે રકમ ચાલવામાં આપવી પડે છે, જેથી મારે જરૂર છે. માટે જે મારી ટેલ પૂર્ણ કરશે એનું પ્રભુ કલ્યાણ કરશે. આ મુજબ એણે પોતાની દલીલ રજૂ કરી. બારોટનું હૃદય આ સાંભળી પીગળી ગયું. એમણે હુક્કા ઉપરથી તુરત જ ચલમ ઉતારી અને એના સામું તાકીને મનમાં વિચારવા લાગ્યા, પ્રિય હુક્કા, તારી સોબતમાં તો મેં ઘણો જ આનંદ કર્યો છે અને તને લાડ લડાવવામાં મેં બિલકુલ મણા રાખી નથી. પણ હવે આ બ્રાહ્મણના ભલા માટે તારો વિયોગ કરવો પડે છે. માટે કંપતા હૃદયે કહેવું છે કે વીરા જા અને આ શુભ કાર્યમાં તારા આત્માનું બલિદાન આપ. આ પ્રમાણે ખ્યાલ બાંધી એમણે હુક્કાને ભોંય પર પછાડ્યો અને એના કાછલા બ્રાહ્મણને આપી બોલવા લાગ્યા, મહારાજ હાલ તો મારી પાસે રોકડ રકમ નથી, જેલમાં એ ક્યાંથી હોય, પણ એકંદર આ 1000નું ધન છે તો એને વેચી તમારું કાર્ય કરજો. પહેરેગીરી એકદમ ચમક્યો. બારોટ હુક્કા વગર તો તમારે પણ નથી ચાલતું, તો હવે શું કરશો? બારોટે જવાબ આપ્યો, હશે ભાઈ એના વગર હું ચલાવી લઈશ. આ પ્રમાણે બોલતા એના મોં પર એક ખાનદાનીનું તેજ ઝળકી ઉઠ્યું. બારોટની અદ્વિતીય ઉદારતાના યશોગાન વડોદરામાં પૂર્ણ જોશથી થવા માંડ્યા. એક વખતે શ્રીમદ મલ્હારરાવ મહાજનના કાને પણ આ વાત ગઈ, જેથી તેઓ શ્રી બારોટને દરબાર ભરી બોલાવ્યા અને સન્માન કરી ઉદેશવા લાગ્યા. બારોટજી, તમે મારી પ્રજાના કલ્યાણ માટે જ પૈસા વાપરી અમારા રાજ્યનું ગૌરવ વધાર્યું છે, માટે તમારી તમામ બાકી માંડી વાળવામાં આવે છે. ખરેખર કોઈ ઈજાદાર આયા સરકારી નોકરો હોજો તો તમારા જેવો પ્રજાનું દુઃખ જાણનારો હોજો. માટે તમારા નામે નવીન ઇજારો મંજૂર કરવામાં આવે છે અને આજથી તમને મશાલ ડંકાની પરવાનગી એ મુજબ એમની ઉદારતાની કદર કરી એમને પોશાક આપી ભારે ઠાઠથી વિજાપુર મોકલ્યા. દામોદર બારોટની ઉદારતાના આવા ઘણા દાખલા છે. આ વાતને હાલ 110 વર્ષ થયા છે, છતાં પણ વિજાપુરના બારોટવાડાના ચોરે જ્યારે ડાયરો ભરાય છે ત્યારે આવી ઘટનાઓ ઘણી વખત ચર્ચાય છે. ઓ દુષ્ટકાળ, તે આવા રત્નો ક્યાં સંતાડ્યા? મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.